ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો મિત્રો, આજે આપણે જવાનું છે ઈડર ચોલ્લામાં. તો આજે આપણે ફૂલ ફેમિલીથી જઈએ છીએ. જો પાછળ બેઠા તો મમ્મી છે, હર્ષુ અને પપ્પા, હું અને જૈનિશનું ભવ્ય. આપણી ફેમિલી પૂરેપૂરું જઈએ છીએ. તો ત્યારે આપણે શામનગર પહોંચ્યા છીએ. રસ્તામાં છે હજી આપણે. તો આપણે એમને એમ આજે આપણી નાની અલ્ટો લઈને જઈએ છીએ. તો આજે આપણું શામનગર ફાઇનલી આપણે વડાલી પહોંચી ગયા છીએ. અને આ છે આપણું મામાનું ઘર વડાલી બજાર. આજે રવિવાર છે એટલે બંધ છે. વડાલી રવિવાર અને આપણું ખેડૂતમાં સોમવારે બજાર બંધ રહે છે. તો બધા નીકળીએ. બધા વડાલીના બહાર આપણે નીકળી ગયા છે. તો બહુ ગરમી પણ છે આજે. આપણે નીકળીએ રસ્તામાં. આપણે છે આપણું માથાસૂત્રનો રસ્તા વિજયનગર. તો આપણે ધીમે ધીમે ચાલતા જઈએ. પપ્પાને કંઈકનો ફોન આવે એવું લાગે છે. તો નીકળીએ આપણે પાછા. જો હસવાની રાહ જોઈ રહ્યા છે કે કેટલી વાર છે. અમે આપણે સાહેબના ઘરે જવાનું છે આજે. આપણી અલ્ટો આપણે નાની એવી ગાડી આપણે ફેમિલી માટે લીધી છે. તો ત્યારે ચાલતા જઈએ. આ છે આપણું ઈડર રસ્તા. રાણી તળાવનું ઝાડ ચડીએ. તો બાજુ આપણે રેડિયો ગઢ દેખાય સામે. આ છે આપણે ઈડરનું રાણી તળાવ. તો આપણે અહીંયા રાજા મહારાજા વખતનું છે. આ બધું ઇતિહાસ છે આપણો ઈડરનો. આપણું સ્ટેટ ઓફ ઈડર. ત્યાં આપણે જઈએ ક્રોસ કરી. સામે દેખાય છે ઈડર બજારમાં. થઈ આજે ઈડર પણ બંધ છે આપણું. તો તેમાં જઈએ. તો આપણે હવે થોડી વારમાં બિલોડા 3 રસ્તા ઊભા થઈ ગયા છીએ. સામે સર્કલ આવી ગયું બિલોડા 3 રસ્તા. તો સામે કેસરો દરરોજ ફરકાય છે મહારાણા સર્કલ, મહારાણા પ્રતાપ સર્કલ આપણું ઈડરનું. તો આપણે જવાન છે એમને ધીમે ધીમે આગળ. તો સામે છે આપણો તિરંગો ફરકાય છે. ભારત માતા કી જય. આપણું ભારતનો રાષ્ટ્રધ્વજ. ઈડરનું જે તિરંગા સર્કલ કહેવાય છે. પહેલાં એપોલો નામ હતું, ત્યારે તિરંગા સર્કલ કરી દીધું છે. આપણે જો ટ્રેન છે ઉલ્લાસનગર રોડ ઉપર. તો આપણે જઈએ આપણું ઈડરનું બજાર. ઈડરનું બહુ ટ્રાફિક પણ મળે છે. આ છે ઈડરની એસટી સ્ટેન્ડ. તો આપણે ધીમે ધીમે ડ્રાઈવર સાઈડ વળવાનું છે. એટલે ફાઇનલ તો આપણે વલસાડ રોડ પર વળી ગયા છીએ. તો હજી ઓકે. તો આપણે વળી ગયા છે વલસાડ રોડ ઉપર. અને ત્યાં આપણે ઉદિક માર્ટ આપણું. તો ફાઇનલી આપણે સાહેબના ઘરે પહોંચી ગયા છીએ. તો ગાડી સાઈડમાં પાર્કિંગ લગાવી દઈએ. પાર્કિંગ લગાવીને આપણે મહેમાનો જ આવવાના બાકી છે. તો આપણે મહેમાનોની રાહ જોઈએ. સાહેબ કહે છે કે પહેલાં તમે બધાની મુલાકાત કરી લો પછી જઈએ. આ છે આપણો સમાજ ક્ષત્રિય યુવા સંગઠન સાબરકાંઠા, ધ્રુવજી અંકિતજી. તો શું આપણે સાહેબ કહે છે આપણે પહેલાં જમવાનું જમી લઈએ. તો મિત્રો તમને બતાવો આજનું મેન્યુ આપણું જમવાનું. પકોડી મંચુરિયન બધું છે. તો સાહેબના ઘરે આપણે
ચોલના પ્રસંગમાં તો એનું મેન્યુ છે આજનું છે ઢોકળા. તો મિત્રો અમે નાના એવા બ્લોગ બનાવીએ છીએ, તો આવતારે જમીને આપણે પાછા જવાનું છે ઘરે. તો ફટાફટ જમી લઈએ આપણે, ગરમી પણ બહુ થઈ છે. તો તમે જુઓ આજનું મેન્યુ બહુ સુંદર બનાવ્યું છે. તો સો ફાઇનલી આપણે અત્યારે જમીને નીકળીએ. તો આપણે જમીને પાછા રિટર્ન પ્રસંગ પતાવીને ઘરે જોવા રવાના થઈ ગયા છીએ. તો મિત્રો આપણા આવા નવા બ્લોગ જોવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને